મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાબર બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના ભાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર એક ટ્રકે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે। ભાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ હતી। ઝીણો ઘાસચારો ભરેલ રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ખાઈ હતી, જેમાં આજરોજ તારીખ 5/1/2024 અને સવારના અંદાજે 10 વાગ્યાના સુમારાની આસપાસ ટ્રક પલટી ખાઈ હતી, જેમાં રાજસ્થાનથી ઝીણો ઘાસચારો ભરીને ટ્રક હરિધામ ગૌશાળા ખાતે આવતી હતી। ટ્રક પલટી મારતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી। જોકે ભાભરથી વડિયાર પૂરો રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી જતા પણ અકસ્માતો થયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ડમ્પર તો મોટરસાઇકલ વાળાને બચાવ્યો, લોડે સડાવ્યો, પછી ઘરે નહીં રહી ગાડી। બરાબર, એને બચાવવા જતા થયો? બચાવવા। ક્યાંથી આવો છો તમે? બાબર ગૌશાળા કોટા કરે। અને ક્યાં જતા હતા? હરિધામ। ક્યાંથી આમ ભરીને ક્યાંથી લઈને આવ્યા? ગંગાનગર। ક્યાં આવ્યું? રાજસ્થાન। અહેવાલ ગોપાલ કે પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।